મિત્રો, હું છું જાસ્મીન. મંગળ પ્રભાતના સવારના મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત છે. પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે મહેસાણા મહાનગરપાલિકા મહિલા મેયર દ્વારા શહેરના નાગરિકો માટે એક વિશેષ જાહેરાત કરવામાં આવી છે. ભાઈ બહેનના પ્રેમ અને પારિવારિક મિલનના આ તહેવાર પર શહેરની તમામ સિટી બસોમાં દરેક નાગરિક માટે મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસાણા તાલુકાના સમિત્રા અને મરેડા પંથકમાં ખાનગી પેપર મિલના પ્રદૂષણ સામે ગ્રામજનોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. ટ્વિલાઇટ ક્રાફ્ટ પેપર મિલમાંથી કેમિકલ યુક્ત દુર્ગંધ આવતી હોવાના કારણે સ્થાનિકો અને શાળાના વિદ્યાર્થીઓને ગંભીર રીતે બીમારી પડી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. બાળકોને ચક્કર આવવા, ગભરામણ, તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને ઉલટીઓ થવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવાની નોબત પણ આવી છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે પ્રદૂષણથી કંટાળીને સમિત્રા, મરેડા અને આસપાસના ગામના વાલીઓએ ફેક્ટરી કાયમી ધોરણે બંધ ન થાય ત્યાં સુધી બાળકોને શાળાએ ન મોકલવાનો મક્કમ નિર્ણય લઈ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે. મહેસાણા જિલ્લાના વિજાપુર સ્થિત વિસનગર રોડ ઉપર આવેલી એચડીએફસી બેંકની શાખાના કેશ ડિપોઝિટ મશીનમાંથી ₹500ની દરની 26 નકલી નોટો મળી આવ્યાના ચર્ચાસ્પદ કેસમાં વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. બેંકના મેનેજર સંદીપભાઈ ભાનુભાઈ ભટ્ટે આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે નકલી નોટો છાપનાર અને તેનો બજારમાં સાચી તરીકે ઉપયોગ કરનાર આખી ગેંગ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને 4 આરોપીને ઝડપી લીધા છે. બહુચરાજી તાલુકાની આરોગ્ય સુવિધાઓમાં વધારો કરવા માટે તાલુકા પંચાયત પ્રમુખ હિતેશ મકવાણાએ રાજ્યના આરોગ્ય મંત્રીશ્રીને લિખિત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં બહુચરાજી ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બાયોમેટ્રિક્સ એનાલાઇઝર મશીન સહિત જરૂરી તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા અને નિષ્ણાંત તબીબોની નિયમિત સેવાઓ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના વિજાપુર શહેરમાં 500ના દરની બનાવટી ચલણી નોટો ચલાવવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. વિસનગરના એક યુવકે લેપટોપ અને કલર પ્રિન્ટરની મદદથી 1.25 લાખથી વધુની નકલી નોટો છાપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. એચડીએફસી બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં 500ની 26 નોટોનો એટલે કે 13,000ની ફેક કરન્સી જમા થતાં સમગ્ર કૌભાંડનો ફાંડો ફૂટ્યો હતો. આ મામલે પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે. લાયન્સ ક્લબ ઊંઝા દ્વારા જીમ કન્યા વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં સાઇડ ફોર કિડ્સ અંતર્ગત એક વિશાળ ફ્રી આઈ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાની વયે બાળકીઓમાં જોવા મળતી દ્રષ્ટિ સંબંધિત સમસ્યાઓનું સમયસર નિદાન કરી તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનો હતો. આ કેમ્પ દરમિયાન નિષ્ણાત ઓપ્ટોમેટ્રિસ્ટ અને તબીબી ટીમ દ્વારા શાળાની તમામ બાળકીઓની આંખોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. આ પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓમાં ઝાંખી દ્રષ્ટિ, નંબરની સમસ્યા કે અન્ય કોઈ તકલીફ છે કે નહીં તે ચકાસવામાં આવ્યું હતું. ડીસા તાલુકાના સોતમલા ગામના પાટિયા નજીક ટ્રેલર અને સરસવનું તેલ ભરેલા ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રોડ ઉપર મોટી માત્રામાં સરસવનું તેલ ઢોળાઈ ગયું હતું, જેના કારણે ટ્રાફિક જામ થયો હતો. ભીલડીથી ડીસા તરફ જઈ રહેલા સરસવના તેલ ભરેલા ટેન્કરને પાછળથી પૂરપાટ ઝડપી આવી રહેલા ટ્રેલરે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ટેન્કરના પાછળના ભાગને ભારે નુકસાન થયું હતું. ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં વેલમાર્ક લો પ્રેશર ક્ષેત્રની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ચોમાસાની ટ્રફ સક્રિય છે. આ કારણે રાજ્યમાં 7 દિવસ વરસાદી માહોલ જળવાયેલો રહેશે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારો જેવા કે એસજી હાઈવે, ગોતા, ચાંદલોડિયા, સોલા, સાયન્સ સિટી, એસપી રિંગ રોડ, ઝુંડાલ, ચાંદખેડા, જગતપુર, ત્રાગડ, વાડજ, ઉસ્માનપુરા અને ઇન્કમટેક્સ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી ઝાપટા પડતા વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રાજકોટની પીડીઓ સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટર ઉપર હુમલો, ગાળાગાળી અને ધમકી આપવાના 20 ઓગસ્ટના બનાવમાં પોલીસે આરોપી સિનિયર ડોક્ટર અશ્વિન વિઠ્ઠલભાઈ રામાણીની અટકાયત કરી છે. પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાતા અને તબીબોની સુરક્ષા ખાતરી મળતા
જુનિયર તબીબોએ પોતાની હડતાળ સમેટી લીધી છે, તો બીજી તરફ વિવાદ વચ્ચે જ આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ સિવિલ અધ્યક્ષ ડોક્ટર મોનાલી માંકડિયાને હટાવી તેના સ્થાને નેફ્રોલોજી વિભાગના ડોક્ટર કમલ ડોડિયાની નવા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમણૂક કરાઈ છે. સિનિયર અધિકારીઓ દ્વારા આરોપી ડોક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ ગાંધીનગર વડી કચેરી રિપોર્ટ સોંપાયો છે અને તેમને હાલ પૂરતા ફરજ પરથી દૂર રહેવાની લિખિત સૂચના આપવામાં આવી છે. યુપીએસસી સિવિલ સર્વિસીસની પ્રિલિમિનરી પરીક્ષા 24 મે 2026ના રોજ યોજાઈ હતી, જેમાં ક્વોલિફાય થયેલા ઉમેદવારો આજથી મેઇન્સ પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદ સહિત દેશભરમાં 27 શહેરમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થયેલી મેઇન્સ પરીક્ષા આગામી 30 ઓગસ્ટ સુધી ચાલનારી છે. આ પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે પોલીસ દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.